તાપી જિલ્લામાં રવિવારે યોજાનાર મતદાન માટે પોલીસ વિભાગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓએ કામગીરી પૂર્ણ કરી છે। સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ શરૂ કરાયું છે। મતદારો મુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે સુચારુ આયોજન કરાયું છે। સાથે સાથે સોનગઢ અને વ્યારા ખાતે નેત્રમ કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવી મારફતે ચૂંટણીની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। ત્રણ જેટલા ડીવાયએસપી, 18 પીઆઈ, 26 પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ આ તમામ થઈ લગભગ 2200 જેટલો ફોર્સ બંદોબસ્તમાં વાપરવામાં આવનાર છે અને સંપૂર્ણ તૈયારીઓ બંદોબસ્ત બાબતે કરી લેવામાં આવેલી છે। આ ઉપરાંત સમગ્ર બંદોબસ્તમાં 60 જેટલા રૂટ બનાવવામાં આવ્યા છે। સેક્ટર પોલીસ મોબાઈલની જે 10 બિલ્ડિંગ દીઠ એક અમે રૂટ કર્યો છે। 600 જેટલી બિલ્ડિંગ છે તો 60 રૂટ બનાવવામાં આવ્યા છે પોલીસના અને તમામ વાહનોમાં પોલીસ ફોર્સ એના સતત પેટ્રોલિંગ રાખશે અને આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશન ખાતે ક્યુઆરટીની ટીમ રાખવામાં આવી છે જેથી કરીને કોઈ પણ અસાધારણ સંજોગોમાં પહોંચી વળી શકાય।